હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર હું તમને શીખવવાનો છું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાંચમો પાઠ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। આ પાઠ એકદમ સરળ રીતે વ્યવસ્થિત રીતના શીખીશું જેથી કરીને આમના મોટા મોટા પ્રશ્ન જવાબ સહેલાઈથી યાદ રહી જાય। તો સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે। આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેવાની છે સ્ટાર્ટ કરતા પહેલા જ। તો ચાલો આપણે દોસ્તો ચાલુ કરીએ આપણો આ સરસ મજાનો એવો પાઠ। પરંતુ એની પહેલા તમારે બધાએ આપણું ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ જવાનું છે। બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી તમે સરસ રીતના દોસ્તો જોઈન થઈ શકો છો। ડન છે। અને જો તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। તેમાં સામાજિક વિજ્ઞાનનો સરસ મજાનો કોર્સ છે અને કોર્સ માત્ર 190 રૂપિયાથી ચાલુ થાય છે। બહુ સસ્તા કોર્સ છે આપણા, તો ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો, એ પણ ક્વોલિટીવાળા। તો ચાલો આપણે ફટાફટ દોસ્તો શરૂઆત કરીએ આપણી પાઠ્યપુસ્તકમાંથી સમજવાની। પાંચમો પાઠ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। સૌથી પહેલા આપણે નામ સમજીએ। ભારતનો એટલે કે ઇન્ડિયાનો એટલે કે આપણા દેશનો જે વિજ્ઞાન અને ટેકનોલોજીની જે જૂની શોધખોળો આપણને મળી છે, જે વારસો આપણને મળ્યો છે, તેના વિશે આપણે વાત કરવાની છે। સાયન્સ એન્ડ ટેકની, બરોબર। પહેલાના સમયમાં પણ વિજ્ઞાન ખૂબ આગળ હતું। જેમ કે અત્યારે તમે ધાતુઓની વસ્તુ જોવો છો તો આ એક જાતની ધાતુ વિદ્યા છે। પહેલાના સમયમાં કોઈ બીમારીનો ઈલાજ તો થતો હશે ને, બરોબર। આપણે આયુર્વેદા કહીએ છીએ તો આ આયુર્વેદા પણ આપણો એક વારસો છે। તો આ બધી વિગતો આપણે વિગતે આ પાઠની અંદર અભ્યાસ કરવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા અને તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે, વિજ્ઞાન અને ટેકનોલોજી વધી એનું પરિણામ સ્વરૂપે જ તમામ દેશો એકબીજાની નજીક છે। અમેરિકામાં રહેતા આપણા કોઈ પ્રિયજનો સાથે આપણે મુલાકાત કરવી છે, વાત કરવી છે, તો ફટ કરતો વિડીયો કોલ કરી દઈએ તો એનું મોઢું પણ અત્યારે જોઈ શકાય છે। આજથી તમે 10-15 વર્ષ પહેલા જોવો તો સાદો ઓડિયો કોલ કરી શકતા હતા। એની પહેલાના 10-15 વર્ષ પહેલા જોવો તો બહુ ઓછા ફોન ને બધી સુવિધાઓ હતી, બરોબર। તો આ વિજ્ઞાન છે એટલે જ આટલો વિકાસ શક્ય છે। દેશ દેશ વચ્ચે આંતરવ્યવહારને સરળ બનાવી દીધા છે, બરોબર। અને વિશ્વના તમામ દેશોના વચ્ચે સહયોગ વધ્યો છે અને નવો અભિગમ ઉદ્ભવ્યો છે, નવો અભિગમ, બરોબર, પણ ઉદ્ભવ્યો છે। રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ અભિમુખ થયા છે કે ભાઈ આખું વિશ્વ શાંત રહે, બરોબર, અને હળી મળીને રહે, બરોબર। અને આ એક અભિગમ સાથે આગળ વધે છે। વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન। વિજ્ઞાનનો મિનિંગ શું થાય? તમને પૂછે કે વિજ્ઞાન એટલે શું, તો તેમનો જવાબ તમે શું લખશો? તો વિજ્ઞાનનો અર્થ થાય વ્યવસ્થિત જ્ઞાન। કોઈ પણ વસ્તુ છે એમનું પૂરું જ્ઞાન, તર્ક સાથેનું જ્ઞાન, શોધખોળ સાથેનું પ્રેક્ટિકલ જ્ઞાન, બરોબર। વ્યવસ્થિત જ્ઞાન એટલે કે વિજ્ઞાન। અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા। ટેકનોલોજીનો અર્થ એ થાય કે વ્યવહારમાં આપણે વિજ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, જે ઉપયોગ કરવામાં આવે છે તેને ટેકનોલોજી કહેવાય। મોબાઈલ છે તો એક વિજ્ઞાનની સરસ મજાની શોધ છે, જેનો આપણે વ્યવહારમાં રોજ ઉપયોગ કરીએ છીએ, એટલે આને આપણે ટેકનોલોજી કહેતા હોય કે ટેકનોલોજી કેટલી આગળ વધી છે, બરોબર। વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો ભિન્ન હોવા છતાં એકબીજા સાથે જોડાઈ ગયા અને એક ભેગો શબ્દ તરીકે પણ વિજ્ઞાન એન્ડ ટેક, બરોબર, સાયન્સ એન્ડ ટેક એવું બોલવામાં આવે, વિજ્ઞાન અને ટેકનોલોજી બોલવામાં આવે છે। સમજાય છે? બહુ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, કારણ કે અત્યારના સમયમાં બધા લોકોને વિજ્ઞાનમાં રસ ખૂબ હોય। જો મોબાઈલ તમને ગમતો હોય તો વિજ્ઞાનમાં રસ તમને હોવો જોઈએ। ચાલો આગળ જોઈએ। પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો શું? પ્રાચીન ભારતનો એટલે પહેલાના સમયમાં વિજ્ઞાન આધારિત આપણને કઈ વસ્તુ મળી કે જે પહેલાના સમયમાં શોધખોળ થઈ હોય, એટલે કે પહેલાના સમયમાં શોધાણી હોય। તો આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને, આખા વિશ્વને આપ્યો છે। જેમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્રી છે, ખગોળશાસ્ત્ર છે,
જ્યોતિષશાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનોના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિમુનિઓએ મહત્તમ ફાળો આપ્યો છે. આપણા ઋષિમુનિઓએ આમાંથી ઘણી બધી વસ્તુઓ શોધેલી છે અને એમનો મહત્તમ ફાળો આપણને આપ્યો છે, અને જે આપણા માટે એક સરસ મજાની ગૌરવની વાત છે. આપણે તેનો ગૌરવ લઈ શકીએ છીએ. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો આપ્યો નથી, ખાલી એટલામાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ જ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે. ખૂબ આગળ છે. તમે જોજો, ભારતની શોધો તો જોજો. હમણાં આપણે જોઈએ, આપણે ગર્વ લઈ શકીએ તેવી શોધો છે, બરાબર. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. ભારતમાં આધ્યાત્મિક વિચારધારા તો છે જ, સાથે સાથે વિજ્ઞાનમાં પણ ભારત ખૂબ આગળ છે, બરાબર. વૈજ્ઞાનિક એક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. મોટા ભાગની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ, બરોબર, એક સરસ મજાનું સમાયેલું છે. એક વિજ્ઞાનનું તત્વ, પ્રાચીન ભારત એટલે પહેલાના સમયનું વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. હવે દોસ્તો, ઘણા લોકો કોમેન્ટ કરે છે કે સર, તમે આટલું યુટ્યુબમાં વ્યવસ્થિત કેમ બનાવો છો? તો દોસ્તો, આપણો એક જ ઉદ્દેશ્ય હોય છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને, ગામના છેવાડાના વિદ્યાર્થીઓને પણ મફત, સારું, વ્યવસ્થિત રીતનું શિક્ષણ મળે. એટલા માટે યુટ્યુબમાં હર એક ચેપ્ટર એકદમ ડિટેલમાં વ્યવસ્થિત રીતના શીખશું. તમે પ્રેમ અને સપોર્ટ કરો છો, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારે ખાલી લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેવાનું છે. અને જો કોઈ કોર્સ ખરીદવો છે, કોર્સની અંદર શું હોય કે સાથે સાથે તમને ઘણી બધી અપડેટેડ વસ્તુ, બરોબર, એક ફોર્મેટમાં આખું હોય, જેનાથી તમે ડિસ્ટ્રેક્ટ ન થાવ તેવી સુવિધાઓ હોય, બરોબર, ઘણી માહિતીઓ વધારે હોય, તો એ વસ્તુ તમને કોર્સની અંદર મળતી હોય છે. પરંતુ યુટ્યુબ વિડીયો પણ તમારે સારા માર્ક લેવા માટે ઇનફ છે. ચાલો દોસ્તો, આપણે હવે જોઈએ ધાતુ વિદ્યા. ધાતુની વસ્તુઓનો ઉપયોગ આપણે સૌ બહોળા પ્રમાણમાં કરીએ છીએ. જમવાની પ્લેટથી લઈ અને ઘણી બધી જગ્યાએ આપણે ધાતુનો ઉપયોગ કરો છો. તમે અત્યારે બોલપેનનો યુઝ કરો છો, બોલપેનનો પોઈન્ટ ધાતુનો છે, બરોબર. તો ધાતુ વિદ્યા જોઈએ આપણે. પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પહેલાના સમયથી જ ઉપયોગ કરે છે, બરોબર. અને પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે. ખૂબ અદ્વિતીય સિદ્ધિઓ તેમને હાંસલ કરેલી છે. એના ઉદાહરણ સ્વરૂપે એક ઉદાહરણ જોવો જોઈએ કે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા, બરોબર. એક નર્તકીની પ્રતિમા હતી જે ધાતુની મળી આવેલી છે. તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલા કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ છે આ. એમના પછી ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો. ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ. દેવદેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સુરીઓ વગેરે ગણાવી શકાય, બરોબર. આ જે સોપારી કાપવા માટેની સુરી છે, પશુ પક્ષી, દેવી દેવતાઓની મૂર્તિઓ છે, બરોબર. પશુ પક્ષીના શિલ્પ ધાતુના છે, બરોબર. શ્રી રામ ભગવાનનું શિલ્પ છે. એક કેવા શ્રીરામ? તો કે ધનુર્ધારી, બરોબર, શ્રીરામનું શિલ્પ છે. એક નટરાજ, મહાદેવ નટરાજનું જે સ્વરૂપ છે, બરોબર, તેનું પણ ધાતુનું શિલ્પ મળી આવેલું છે. તો આ બધી એક ધાતુ વિદ્યાની એક ઉત્તમ કળા આમાં આપણને દેખાય છે. અને આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી. હવે દોસ્તો, રસાયણ વિદ્યા આવે. રસાયણ વિદ્યા એટલે કેમેસ્ટ્રી, તમે સમજી શકો. રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે અને આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓનું નિર્માણમાં ઉપયોગી છે. રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય કોને માનવામાં આવે છે? તો આચાર્ય નાગાર્જુનને. આચાર્ય નાગાર્જુન ક્યાં હતા? નાલંદા વિદ્યાપીઠના એક બૌદ્ધ આચાર્ય તે હતા, બરોબર. નાગાર્જુન નામ છે તેમનું. તેમને ભારતીય રસાયણ શાસ્ત્રીના આચાર્ય માનવામાં આવે છે.
ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન એમાંથી પૂછાય છે. હવે શું કામ માનવામાં આવે છે? તો કે એમને દોસ્તો ગ્રંથો લખેલા છે. કેવા ગ્રંથો? તો કે તેમણે એક તો રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે. તો આચાર્ય નાગાર્જુને લખેલા ગ્રંથો એટલે કે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી, આ બે નામ તમારે યાદ રાખવાના છે. આચાર્ય નાગાર્જુનને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. આ આચાર્ય નાગાર્જુન હતા, તેમણે વનસ્પતિજન્ય જે ઔષધિ હોય એટલે કે આયુર્વેદા, બરોબર, તેની સાથે સાથે રાસાયણિક જે ઔષધિ અત્યારે આપણે એલોપેથી વગેરે ખાઈએ છીએ ઔષધિઓ, તે વાપરવાની પણ ભલામણ કરી હતી. બરોબર, એવું એને જણાવ્યું હતું, ભલામણ કરી હતી. અને પારાની ભસ્મ, પારો એકમાત્ર એવી ધાતુ છે કે જે પ્રવાહી સ્વરૂપની છે. બાકી બધી જ ધાતુ હોય એ ઘન ધાતુ હોય, ઘન હોય. બરોબર, તો આ પારો છે એની ભસ્મ, બરોબર, એક ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલો હતો. કે પારાની ભસ્મ કરી અને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. અને નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા એટલે કે કેમેસ્ટ્રી લેબ એને બનાવેલી અને ભઠ્ઠીઓ પણ હતી. રસાયણ શાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. ભસ્મ એટલે કે તેમની રાખ, અને એમનું વર્ણન મળે છે. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. કે ભાઈ ધાતુમાંથી ભગવાન બુદ્ધની જે મૂર્તિ બનાવેલી છે તેમાં તેમનું એક સરસ મજાનું અદ્ભુત કલાકૃતિ એમાં આપણને જોવા મળે છે. 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ બિહારમાંથી. ક્યાંથી? તો કે બિહારમાં આવેલું સુલતાનગંજ. બરોબર, હવે સાઈઝ કેવડી મૂર્તિની? 7.5 ફૂટ ઊંચાઈ છે, 1 ટન તેમનું વજન છે. બરોબર, એમાંથી મળી આવેલા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવે છે. નાલંદામાંથી મળી આવી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્યએ દિલ્હીમાં નિર્માણ કરેલો વિજય સ્તંભ હજી સુધી વરસાદ, તાડ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં તેમને કાટ લાગ્યો નથી. તમે લોખંડની વસ્તુ જુઓ તો ફટોફટ કાટ લાગી જાય, પરંતુ ચંદ્રગુપ્ત બીજો એટલે કે જેમનું બીજું નામ છે વિક્રમાદિત્ય, બરોબર, બેમાંથી કોઈ પણ નામ એક્ઝામમાં હોય તો તમારે સમજી જવાનું એક જ છે. એને દિલ્હીમાં એક આ વિજય સ્તંભ નિર્માણ કરાવ્યો છે. આ વિજય સ્તંભને લોહ સ્તંભ પણ આપણે કહીએ છીએ, લોખંડનો છે. બરોબર, 24 ફૂટ ઊંચો છે, 7 ટન એનું વજન છે. આ યાદ રાખવાનું. ઊંચાઈ કેટલી? તો કે 24 ફૂટ, વજન કેટલો? 7 ટન. તો આ જે લોખંડનો સ્તંભ છે તો હજી સુધી દોસ્તો વાવાઝોડા કેટલા આવ્યા હશે, વરસાદ ચોમાસામાં આવતો હોય, ઠંડી છે હોય, તડકો હોય, આ બધામાં ઊભો છે, એમ છતાં હજી સુધી તેમાં કાટ લાગ્યો નથી. વિચાર તો કરો ત્યારનું રસાયણ શાસ્ત્ર કેટલું આગળ હશે, હજી સુધી તેમાં કાટ લાગ્યો નથી. અને આ ભારતની રસાયણ વિદ્યાનો એક શ્રેષ્ઠ ઉત્તમ નમૂનો છે. હવે દોસ્તો આપણે જોવાનું છે વૈદક વિદ્યા, શલ્ય ચિકિત્સા. પ્રાચીન ભારતથી ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વૈદિક વિદ્યા એટલે એવી વિદ્યા કે જેનાથી લોકોની બીમારીઓ દૂર કરી શકાય, લોકોને સાજા કરી શકાય એવી બીમારી. શલ્ય ચિકિત્સા એટલે કે નાના મોટા ઓપરેશનો થઈ શકે, બરોબર, તેવી ચિકિત્સા. તો આ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પહેલાના સમયથી ભારતમાં ખૂબ સારી એવી હતી. અને ભારતીય વૈદક શાસ્ત્ર મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત, આ બે નામ છે. એક છે મહર્ષિ ચરક, બીજું નામ છે મહર્ષિ સુશ્રુત, તથા ત્રીજું નામ વાઘભટ્ટ. પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રના ઉત્તમ શિખરો સર કર્યા. કોને કોને? મહર્ષિ ચરક છે, મહર્ષિ સુશ્રુત છે, વાઘભટ્ટ છે. બરોબર, આ લોકોના જે વૈદક શાસ્ત્રો હતા એનાથી આપણે ભારત ખૂબ આગળ હતું. બધાના અલગ અલગ ગ્રંથો છે,
બરોબર, એ ચિત્ર જોઈ શકો, મહર્ષિ ચરક છે, મહર્ષિ સુશ્રુતનું એ ચિત્ર તમે જોજો કે આંખમાં કંઈક ઓપરેશન જેવું કરતા હોય એવું લાગે છે. મહર્ષિ ચરકનું ગ્રંથ છે ચરક સંહિતા. યાદ રાખજો, ચરક મહર્ષિ ચરકનું ચરક સંહિતા. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. 2000થી વધારે એવી વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. કઈ ઔષધિ છે, પરંતુ એ વનસ્પતિમાં ઔષધીય ગુણ છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે વાઢકાપ વિદ્યાશાસ્ત્ર, વાઢકાપ એટલે કે ઓપરેશન તમે તેને ગણી શકો ના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. જોજો, એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે જે માથાના વાળને ઊભા ચીરી 2 કટકા કરી શકતા હતા. માથાનો વાળ કેટલો પાતળો હોય દોસ્તો, એના પણ 2 કટકા ઊભા આમ ચીરી શકાતા હતા. એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કરેલો છે. બરોબર. વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા નામનો ગ્રંથ પણ મહત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા ત્રણેય યાદ રાખજો. જો કે યાદ રહી જાય એવું છે. મહર્ષિ ચરકનો ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુતનો સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા. બરોબર. પ્રત્યેક વેદ માટે આ 3 ગ્રંથો અભ્યાસ ઉપયોગી છે. એટલે કોઈ પણ વેદ હોય, ડોક્ટર હોય, તેમના માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ ખૂબ મહત્વનો હોય છે. બરોબર. અહીંયા તમે જોવો છો મહર્ષિ સુશ્રુત છે તે આંખમાં કંઈક ઓપરેશન કરતા હોય એવું લાગે છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્ર છે. હિન્દુઓનું જે ઔષધ શાસ્ત્ર છે દોસ્તો, એની અંદર ખનિજ છે, વનસ્પતિ છે અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. બરોબર. કોની કોની ઔષધિ? તો કે ખનિજ હોય, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિ. બરોબર. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગો માટેના સૂચનો આપવામાં આવ્યા છે. કોક દવા પાણી સાથે લેવામાં આવે, કોક ભૂખ્યા પેટે લેવામાં આવે, તો કોક જમીને લેવામાં આવે. બરોબર. એવી રીતના દવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે બનાવી, દરેક દવાઓનું અલગ અલગ વર્ગીકરણ ખૂબ વ્યવસ્થિત રીતે આની અંદર કરેલું છે. વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ અટકાવતા. ત્યારે એનેસ્થેસિયા, બેભાન કરવાની રીત વગેરે વસ્તુ ઓછી હતી અને લોહી હોય, બરોબર, સતત વાઢકાપ એટલે કે ક્યાંક ઓપરેશન કરવું હોય તો લોહી ત્યાંથી બધું વહી ન જાય એના માટે એક પ્યાલા આકારનો પાટો બાંધવામાં આવતો અને જેનાથી લોહી જે પરિભ્રમણ શરીરમાં થતું હોય તે પરિભ્રમણ થતું અટકાવી દેતા. વિચાર તો કરો કેટલું સાયન્સ આગળ હતું ત્યારે પણ. પેઢું છે, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, પછી ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. એટલે કે આ તમામ બાબતોમાં ભારતીયો આગળ હતા. તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. તૂટેલા કાન નાકની સારવાર કરતા, પ્લાસ્ટિક સર્જરી પણ તેઓ કરતા હતા. મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા હતા. કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલું હોય તો તેના શરીરની અંદર શીખતા હતા. બરોબર. અથવા તો મીણના પૂતળા હોય તેની અંદર શીખતા હતા. વિદ્યાર્થીઓને આમાંથી જ્ઞાન આપતા હતા. પછી પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરતા હતા અને તેઓ સ્ત્રી તથા બાળ રોગોના પણ નિષ્ણાંત હતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી અને રોગ મટાડ્યા પછી પાડવાની પરેજી પણ આપતા હતા. રોગોનું વર્ગીકરણ કરે, તેમનું નિદાન કરે, રોગ મટી જાય પછી કઈ વસ્તુનું ધ્યાન રાખવું, બરોબર, તેની પરેજી પણ આપતા હતા. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો. હવે માણસ બીમાર પડે, બરોબર, એના સારવાર માટેની તો ઘણી બધી વસ્તુ વિકસી હતી, પરંતુ સાથે સાથે ભારતમાં પાલતુ પ્રાણીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવી. કારણ કે લોકો પશુપાલન સાથે જોડાયેલા હોય એટલા માટે. તો જે કોઈ પશુઓ છે તેમને એ પશુઓને કાંઈ રોગ થાય તો તેમને મટાડવા માટેની પણ અલગ અલગ વિદ્યા હતી. ત્યારનું એક વાહન એટલે કે ઘોડો, બરોબર, ત્યારનું વાહન કહેવાતું વાહન હતું, કારણ કે ક્યાંય ઝડપથી પહોંચવું હોય તો ઘોડાનો યુઝ થતો હતો. રાજા મહારાજા ઘોડામાં જાય. બરોબર. તો પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો.
જેમાં અશ્વ એટલે કે ઘોડા તથા હસ્તી એટલે કે હાથીના રોગો પર ગ્રંથો લખાયા હતા. હા, ગ્રંથો દોસ્તો લખાયેલા છે. હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રીનું અશ્વશાસ્ત્ર, બરોબર. અશ્વ એટલે કે હાથી, અશ્વશાસ્ત્ર અને હસ્તી આયુર્વેદ ખૂબ જ પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી અને મહત્વનો ફાળો આપ્યો છે. વાઘભટ્ટે કેવું લખેલું છે? અષ્ટાંગ હૃદય, બરોબર. અષ્ટાંગ હૃદય લખેલું છે. હૃદયને આપણે હૃદય લખીએ એવું તમે થોડું ઘણું જોડણીનું ધ્યાન રાખજો. ડન છે? સમજાય છે બધાને? આવડે છે? બહુ સહેલું છે દોસ્તો, કોઈ ચિંતા કરવાની નથી. જો મહેનત કરીશું, વ્યવસ્થિત રીતના તમે આખો પાઠ સમજેલો હશે તો તમને પ્રશ્ન જવાબ પાકા કરવા ખૂબ સહેલા થઈ જશે. બસ મારો પ્રયત્ન અત્યારે તમને પાઠની લીટીએ લીટી શબ્દ સમજાવવાનો છે, બરાબર, જેથી કરીને તમે પ્રશ્ન જવાબ વાંચો ને તો સહેલા થઈ જાય. હવે મારો ફેવરિટ વિષય આવ્યો ગણિત શાસ્ત્ર, કારણ કે મુખ્યત્વે હું ગણિતનો ટીચર ને, બરોબર. તો ગણિત શાસ્ત્ર જોવો કે ગણિતની શોધ ભારતમાં મારી દ્રષ્ટિએ સૌથી વધારે થઈ છે એમ માનવામાં આવે, બરોબર. વધારે તો ન કહી શકાય પણ સૌથી મહત્વની થઈ છે એવું આપણે ગણી શકાય. શૂન્ય એટલે કે ઝીરોની શોધ જ ભારતમાં થઈ. અને જો ઝીરો ન હોત, બરોબર, તો દશાંશ પદ્ધતિ, પોઈન્ટવાળી પદ્ધતિ બનત નહીં. દશાંશ પદ્ધતિ છે, પછી તમને ખબર હોય તો બીજ ગણિત છે, રેખા ગણિત, રેખા આવે, રેખા કિરણ, બરોબર, રેખા ગણિત છે, વૈદિક ગણિત છે, બરોબર. તો આ બધાની શોધ ઇન્ડિયાની અંદર દોસ્તો થઈ છે. જોઈએ આપણે જે ગણિતની આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે, ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે, તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્ય એટલે કે ઝીરોની શોધ આપી. દશાંશ પદ્ધતિ, દશાંશ એટલે કે પોઈન્ટવાળી સિસ્ટમ આપણે લખીએ 3.14, તો આ પોઈન્ટવાળી સિસ્ટમ છે, બરાબર. 0.5 એટલે અડધું, તો આ દશાંશ સિસ્ટમ આપી છે. એમના પછી બીજ ગણિત, બૌધાયનનો પ્રમેય, રેખા ગણિત અને વૈદિક ગણિત જેવી શોધો ભારતે આપી છે, એટલે કે ભારતમાં થઈ છે. સૌથી મહત્વની કોઈ શોધ કહેવાય તો એ છે શૂન્યની શોધ. શૂન્ય એટલે ઝીરોની શોધ આર્યભટ્ટે કરી અને આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક એ હતા ગૃત્સમદ નામના ઋષિ હતા. કોણ? તો કે ગૃત્સમદ નામના જે ઋષિ હતા એના આંકડાઓના પાછળ ઝીરો લખતા, બરાબર. માની લ્યો કે 3ની પાછળ ઝીરો લખ્યો તો 30 કહેવાય, બરાબર. 2 ઝીરો લગાડ્યા તો 300 કહેવાય. તો આ શોધ કોને કરી છે? તો કે ગૃત્સમદ નામના એક ઋષિ હતા, તેમને કરેલી છે. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા. જોજો, પ્રાચીન ભારતના જે આપણા ગણિત શાસ્ત્રીઓ છે, એકની પાછળ જો 53 વખત જીરો રાખવામાં આવે અને જે નામ હોય એ નામ નક્કી કર્યા. જેમ કે આ 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, તો આવી રીતના 53 ઝીરો સુધીના નામો ભારતે નક્કી કરેલા છે, બરોબર. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી તોલ માપના સાધનમાં દશાંશ પદ્ધતિ જોવા મળી. કે ભાઈ મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિ હતી, એમાં તોલ માપના વજન કરવાના જે સાધનો હોય તો 2.5 કિલો હોય તો 2.5, તો એવી રીતના દશાંશ પદ્ધતિ એની અંદરથી આપણને પોઈન્ટ જેવું જોવા મળ્યું. દશાંશ પદ્ધતિ આપણને જોવા મળી છે. ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા. લીલાવતી ગણિત અને બીજગણિત આ 2 ગ્રંથો લખ્યા અને તેમને સરવાળા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. કેનું? તો કે સરવાળા અને બાદબાકીનું. કેમાં? તો કે ભાસ્કરાચાર્યએ લખેલા લીલાવતી ગણિતની અંદર બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા. અલગ અલગ સમીકરણના અલગ અલગ પ્રકાર બ્રહ્મગુપ્તે બતાવ્યા. બૌધાયન પ્રમેય એટલે કે ત્રિકોણમિતિ, બરોબર. આપ સ્તંભે શુલ્વ સૂત્રોમાં ઈસવીસન 800 પૂર્વે વિવિધ ગણિત યજ્ઞો માટે જરૂરી વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા હતા અને તેમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ જોવા મળે છે. હવે શૂન્યની શોધ સૌથી મહત્વની કહેવાય. એવી રીતના પાઈની શોધ મહત્વની છે.
તો જુઓ, આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 આસપાસ, બરોબર, પરફેક્ટ વેલ્યુ નથી હો, 3.14 આપણે સહેલું પડે એટલા માટે એક નજીકની કિંમત લઈએ છીએ, બરોબર, જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે અને તેમને પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તર, ગોળ હોય તો એનું પરિઘ હોય, એનો વ્યાસ હોય, તો આ એનો પરિઘ એટલે બોર્ડર, વ્યાસ એટલે આડો લીટો કર્યો વ્યાસ, બરોબર, તો એના ગોળકનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર દર્શાવતો કોઈ અચળાંક હોય તો એ છે પાઈ. શું છે? પાઈ. અને ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિ તરીકે અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. આર્યભટ્ટનો ગ્રંથ છે તેની અંદર તેઓએ આપી છે. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. સંક્ષેપમાં એટલે કે ટૂંકું વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન તેઓએ શોધેલું છે, બરોબર. આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં, અનેક વિદ્વાનોએ અલગ અલગ પોતપોતાના ગ્રંથોમાં કરી અને તેમાં બોધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય છે. દોસ્તો, હવે આપણે આગળ જોઈએ છીએ એ છે અન્ય વિજ્ઞાનો. પ્રાચીન ભારતમાં જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું નિર્માણ થયું. વિજ્ઞાન વિષયક અલગ અલગ ગ્રંથો બન્યા, ગ્રંથોનું નિર્માણ થયું, બરોબર. વિચાર તો કરો તો જોઈએ આપણે તો વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ અને કોને લખેલા છે તેના નામ જોઈએ. તો પહેલું છે પ્રજનન શાસ્ત્ર, તો આ બ્રાભ્રવ્ય પાંચાલ તેમને લખેલું છે. ચિકિત્સા સંગ્રહ આ ચક્રપાણી દત્તે. કામસૂત્ર છે તે વાત્સ્યાયને. વૃક્ષ આયુર્વેદ આ લખેલું છે મહામુનિ પરાશરે. એમના પછી યોગશાસ્ત્ર છે મહર્ષિ પતંજલિએ, બરોબર. એના આ પતંજલિ નામ ઉપરથી જ આ પતંજલિ બ્રાન્ડનું નામ રાખવામાં આવેલું છે, બાબા રામદેવ વાળી. પછી યંત્ર સર્વસ્વ આ મહર્ષિ ભારદ્વાજે લખેલું છે. અને એમના પછી છે કાલગણના આ શકમુનિ એમના કર્તા છે. કર્તા એટલે કે એમના લેખક તમે કહી શકો, કર્તા છે. હવે દોસ્તો, જે રીતે મેડિકલ ક્ષેત્રે, ગણિત ક્ષેત્રે, કેમેસ્ટ્રી એટલે કે રસાયણ ક્ષેત્રે ભારત આગળ હતું, એ જ રીતે ખગોળશાસ્ત્રમાં ભારત આગળ હતું. ખગોળશાસ્ત્ર એટલે શું? તો કે જ્યોતિષ શાસ્ત્ર કહેવાય, બરોબર. નક્ષત્રો છે, ગ્રહો છે, બરોબર. આ ક્ષેત્રે તો આ ક્ષેત્રે પણ ખગોળશાસ્ત્ર ખૂબ સારું હતું. પછી આપણે કહેતા હોય કે આ દિશામાં ઘરનો દરવાજો હોય તો સારું થાય, આ દિશામાં માથું રાખીને ન સુવાય. તો આ બધી જે ખાગોળિક ક્રિયાઓ છે, ખગોળશાસ્ત્ર છે, એના વિશે માહિતી મેળવીએ. ચાલો, શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે એટલે કે જૂનું છે હો. અને ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે દોસ્તો. અને આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. જે વિદ્યાપીઠો હતી એની અંદર ભણાવવામાં આવતા હતા. ગ્રહો છે, તેમની ગતિ, પછી નક્ષત્રો છે તથા અન્ય આકાશી પદાર્થો ઉપરથી ગણતરી કરી અને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. આ બધાના આધારિત ગણતરીઓ કરતા અને ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો વિકાસ થયો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવ્યું હતું કે ભાઈ કોઈ ગ્રહ છે એ ગ્રહ આધારે કેવું ફળ મળે એટલે કે કેવી સક્સેસ મળે, બરોબર. તેના આધારે આખું જ્યોતિષ જન્મેલું છે. અને તેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ, આપણે ભારતે પેલો જે ઉપગ્રહ છોડેલો છે તે ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન, ખૂબ સારામાં સારું દોસ્તો યોગદાન છે, બરોબર. અને તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, પૃથ્વી છે તે પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે,
તથા ચંદ્રનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું તેઓએ. અને જો ચંદ્ર છે તો ચંદ્ર ક્યારેક આખો હોય, પછી એકમના દિવસે થોડોક ટૂંકમાં જોઈ શકો કે તમે અમાસ હોય ત્યારે એકદમ આમ દેખાતો ન હોય, પછી એકમ બીજ ત્રીજ એમ ચંદ્રની કળા વધતી ઘટતી હોય, બરોબર. તો આનું સાચું કારણ એ પૃથ્વીનો પડછાયો પડે છે તે છે, બરોબર. તેવું તેઓએ સાબિત કર્યું હતું, તેમણે સાબિત કર્યું હતું. અને જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. શું કહેતા હતા? અજરભર એવા નામથી સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમો પણ ઉલ્લેખિત કર્યા છે. કોના? ગુરુત્વાકર્ષણના નિયમો લખેલા છે, બરોબર. અહીંયા તમે ચિત્ર જોવો છો, આ વરાહ મિહિરજીનું ચિત્ર છે. જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં દોસ્તો વેચનાર કોઈ હોય તો એ છે વરાહ મિહિર. એ છે મહાન ખગોળવેતા તથા જ્યોતિષશાસ્ત્રી હતા અને તેમને બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી. કોની? બૃહદ સંહિતા નામના ગ્રંથની તેઓએ રચના કરી છે. અને જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યોના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન, સમય, તળાવો, કુવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી તેઓએ દર્શાવેલી છે. અને હા દોસ્તો, આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી નિપુણતા ધરાવતા હતા. તમે જોવો તો ખરી કે વિવિધ અલગ અલગ વિદ્યા છે તેની અંદર કેવી નિપુણતા દર્શાવતા હતા. હવે દોસ્તો જોવાનું છે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર એટલે એ જ શાસ્ત્ર કે મકાનોના દરવાજા કઈ દિશામાં હોવા જોઈએ, કઈ દિશામાં માથું રાખીને ન સુવાય, કોઈ નગર હોય તો કઈ જગ્યાએ કેવી અશ્વશાળા એટલે કે અશ્વોની શાળા બરોબર હોવી જોઈએ, કિલ્લો ક્યાં હોવો જોઈએ, શસ્ત્રાગાર, શસ્ત્રાગાર એટલે કે સાધનો રાખવા માટેની જગ્યા, સાધનો મીન્સ કે શસ્ત્રો, તલવાર, ભાલા વગેરે રાખવાની જગ્યા ક્યાં હોવી જોઈએ, બરોબર. તો આ આખું જે વાસ્તુ છે, વાસ્તુ આધારિત ઘરો બનાવીએ, અત્યારે ફર્નિચરો કરીએ, બરોબર. તો વાસ્તુશાસ્ત્ર વિશે જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું દોસ્તો યોગદાન છે. અને વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું જ એક અવિભાજ્ય અંગ છે તેમ તમે કહી શકો. અને જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃત થઈ છે. વિશ્વના અનેક દેશો અત્યારે સ્વીકારી રહ્યા છે. અને પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં એક અનોખું પ્રદાન છે, એક અલગ જ દોસ્તો પ્રદાન છે. અહીંયા દેવોના પ્રથમ સ્થપતિ તમે જોઈ શકો છો વિશ્વકર્મા છે. સ્થપતિ એટલે કે જેમને બધું નિર્માણ કર્યું છે તેમ તમે કહી શકો કે કઈ દિશામાં કઈ વસ્તુ હોવી જોઈએ, બરોબર, કેવી હોવી જોઈએ. એક આર્કિટેક્ટ તમે કહી શકો, બરોબર, અત્યારે આધુનિક ભાષામાં. તો જો વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શાસ્ત્રાગાર, નગર જેવી રચનાઓ કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. અને બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો, બરોબર, એટલે કે પુનઃ ઉદ્ધાર કરાવ્યો. અને વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ. જો એક વસ્તુ પહેલા સમજવી પડે એમ છે કે 15મી સદીમાં જે મેવાડના રાજા કુંભા હતા, વાસ્તુશાસ્ત્ર ત્યારે બહુ ધીમો પડી ગયો હતો, એટલે કે બહુ પ્રચલિત નહોતો, બરોબર. ધીમે ધીમે લુપ્ત થતો જતો હતો, એટલે કે ભૂલાઈ જતો હતો લોકોને. તો ફરી પાછો તેમનો પુનઃ ઉદ્ધાર કરાવ્યો, બરોબર. ખૂબ સારી બાબત કહેવાય. હવે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર કોઈ દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે કે ભાઈ દેવોના પ્રથમ સ્થપતિ હતા, બરોબર. અને તે વિશ્વકર્મા જેમનું નામ છે તે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર વ્યક્તિ, ટૂંકમાં દેવ છે એમ તમે કહી શકો છો, બરોબર. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણ, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી છે તે માહિતી આપવામાં આવી હોય છે. એટલે કે આ બધી માહિતીઓ આપણને ત્યાંથી મળે છે. આગળ જોઈએ. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન દોસ્તો આવ્યું છે.
પરિવર્તન કેવું? તો કે જ્યારે તેને હવે દેશોમાં જ સ્વીકૃતિ મળી રહી છે, એટલે કે ત્યારે તેને હવે દેશોમાં નહીં સોરી વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે. એટલે કે ઘણા બધા દેશો વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરે છે, બરોબર. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન એ વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. પ્રાચીન ભારતે સ્વીકાર્યું છે. પ્રાચીન ભારતનું જે જ્ઞાન હતું વિજ્ઞાન આધારિત, તે જ્ઞાન આખા વિશ્વએ સ્વીકાર્યું છે. અને આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયો છે. અને જે વિશ્વના બહુ ઓછા દેશમાં છે, બહુ ઓછા દેશમાં આવી બધી વસ્તુ. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અને અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. ઘણું બધું વૈવિધ્ય છે. કેટલી જ્ઞાતિના લોકો રહે છે, બરોબર. અલગ અલગ ભાષા બોલે છે, અલગ અલગ પહેરવેશ પહેરે છે, અલગ અલગ પોતાની સંસ્કૃતિ છે, એમ છતાં બધા એક થઈને રહે છે. એટલે કે એકતાના દર્શન થાય છે. અને વિવિધતામાં એકતા એ જ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. અને એ આપણને ભૂલાવવું જોઈએ નહીં. આપણે સૌ પહેલા ભારતીય છીએ, એવું આપણે સૌએ યાદ રાખવું જોઈએ. તો દોસ્તો, આ હતો પાઠ. મેં પૂરેપૂરો 100% એવો પ્રયત્ન કરેલો છે. પરસન્ટ મેથ્સનો શબ્દ, બરોબર. તો 100% મેં એવો આમાં પ્રયત્ન કરેલો છે કે આખો પાઠ તમને વ્યવસ્થિત રીતના સમજાઈ જાય. સમજાવવું એ જ મારું કામ છે. મારે કોઈ તમને ખોટા ભ્રમિત કરવા નથી, બરોબર. કોઈ નહીં. મેં તમને વ્યવસ્થિત સમજાવી દીધું છે. હવે તમારું કામ છે પ્રશ્નોના જવાબ પાકા કરવાનું. જો તમે વ્યવસ્થિત સમજેલું હશે તો તમે પ્રશ્નોના જવાબ પાકા કરવા સહેલા પડશે. પરંતુ હવે પાકું કરવાનું કામ તમારું છે. તમે જો પ્રશ્નનો જવાબ પાકા કરશો તો જ તમને પરીક્ષામાં સારા માર્ક આવશે. પરંતુ હવે સહેલું બનાવી દીધું પાકું કરવું, બસ આ જ મારું કામ છે. હર એક વસ્તુ લીટીએ લીટી તમને સમજાવી દીધી, બરોબર. તો ચોક્કસથી વાંચન કરવાનું રાખો. વિડીયો ગમે છે તો વિડીયોને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો. તથા આ વિડીયોને તમારે તમારા મિત્રો સાથે દોસ્તો શેર કરવાનો છે. ડન છે. હવે સાથે સાથે તમારે બધાએ ખાસ કરીને જો કોઈને કોર્સ ખરીદવો છે દોસ્તો, તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. જેમાં સામાજિક વિજ્ઞાનનો કોર્સ અવેલેબલ છે. માત્ર 190 રૂપિયામાં ઉપલબ્ધ છે. તો ચોક્કસથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. પછી ટેલિગ્રામ ચેનલ હોય કે વોટ્સઅપ ચેનલ હોય, આ બંનેમાં તમે વધારે અપડેટ્સ માટે જોડાઈ જાઓ. બોર્ડ દ્વારા કોઈ અપડેટ આવતા હોય તો તેમાં તમને પહેલાં હું કહી દેતો હોઉં છું, બરાબર. વિડીયોઝ છે, કોઈ નવા વિડીયોઝ મૂકું તો તેમાં તમને નોટિફિકેશન મળી જતા હોય છે. તો ચોક્કસથી તેમાં તમે જોઈન્ટ થઈ શકો છો. એક તમારા જ ધોરણની, તમારી જ વિદ્યાર્થીઓની એક કોમ્યુનિટી છે. તો ચોક્કસથી તેમનો હિસ્સો બનો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ બધાએ કરી દેવાનું છે. ધન્યવાદ.